અઘોર વનની માલમાં પાણીનું વાવાઝોડું અને વાવાઝોડાની માલમાં એક લાકડાનું ભોથું તણાતું આવ્યું. અઘોર વનની માલમાં લીલા અઘોર વનની માલમાં વાલા લાકડાનું ભોથું તણાતું વાવાઝોડાની માલમાં પાણીના સોનાની માલમાં આવ્યું અને અઘોર વનની માલમાં આવી ઠેરાણો. અઘોર વનની માલમાં ઠેરાણું એના મૂળ ઉગ્યા. દેવીનો પૂકો ફૂટ્યો એટલે એમાંથી વાહનો પૂકો ફૂટ્યો. હા પણ દેવી જેમ જેમ ઉગવા લાગ્યા બધાને ખબર પડી વનના ઝાડવાને વનના પક્ષીને કે આ તો બાપા વાહનું બી છે કે આને રેવા દેવાય ને આ ગમે ત્યારે ક્ષેત્રે કે આને કાઢો પાડ. પણ ત્યારે મારી જેવા તમારી જેવા એની જગ્યાએ પડ્યું રેવા દેવાનું એ ક્યાં તમને કોઈને નડે. પણ બાપ એક દિનો સમય એવો આવ્યો, એક દિની વહમી વેળા એવી આવી. આખા વનની માલભાઈ વાહના ઝાડવા હતા ને વનને આખો ઘેરી લીધો. પણ એક સમય હાથ વેળ કાળ કેતા હાથ દુકાળે કાળ ચૈતરનો ખરો ઉનાળાનો તડકો પછી વાડા હતા ને પછી તડકાના હામા વાવાઝોડામાં ઘસાણા અને એની અંગાર પડી વનની માલપા. અંગાર પડી એટલે આખી વનરા હળગવા લાગી. પછી શું કીધું વડલાએ? વડલો કહે મનરાયું હળગી મેલીઓને જૂના માળા એ મારા તમે ઉડી જાવ કે વડલો કહે કે આખી વનરા હળગી કે ઉડી જાવ પંખી પાખું વાળા. પણ દેવી પંખી શું કે તારી ડાળ માળા બાંધ્યા કદારે રસવાળા એ મારા વાળા. તારી ડાળ ને માળા બાંધ્યા, તારી ડાળે મારા બકરાને હિલોળ કિલોળ કરી મોટા કર્યા. તારી ડાળના ફાલ ફૂલ ઘણા મારા બસડાએ ખનેરા ખાધા. તારી ડાળના પાનના મારા સરકી બગાડ્યા. એની માયા મારે કેમ મૂકવી? ત્યારે પંખી હતા ને અઘોર વનની માલમાં ઉડવા લાગ્યા. આપની માલમાં ઉડ્યા એટલે પંખીએ વિચાર કર્યો આયા દેવને પ્રગટ કરવી અને કદાચ સમજો દેવ છે આ વંદરાને ઉલવે. સ્ત્રીલોકનો નાથ કહેવાય વાલા. સ્ત્રીલોકના નાથને ત્યાં પંખી જેથી હાલી નીકળે બોલાવા જાય ત્યારે શું કે બોલ્યા સાયરને બનાવી, બોલ્યા સાયરને બનાવી. એ ઓલા સાયરને બનાવીએ. હાલો બાપ છતાં મારી વંદરા રહી ને જગ્યાને બધી ભસમ થઈ જાય છે. ત્યારે કીધું અને ત્યારે વાલા જગતની માલમાં નથી કહેતા કોઈ કોઈનું કરેલું કાશીનું નાતું નથી.
આ મારા બાપ હીરાની દેવી આ મારા બાપ હીરાની દેવી મારી મારણની દેવી મારી માત કાવડી મારી મા બુટડી મારા બાપ મારી મા લખડીની